ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયો છું। તો મિત્રો આજે આપણે સમોસા બનાવવાના છે। તો સૌથી પહેલાં આપણે બટાટા બાફવા મૂકી દીધા કુકરમાં। ત્યાર પછી મિત્રો આ સમોસા બનાવવાની રીત જ અલગ છે, બીજું કાંઈ નથી। તમે આ જોશો એટલે તમને પણ મોઢામાં પાણી આવી જાય છે। મિત્રો આ સમોસા બનાવવાનો મિત્રો ટેસ્ટ એક નંબર આવે, આવા તમે બનાવી દો। ત્યાર પછી બટાટા બફાઈ જાય ત્યાં સુધી આપણે આ ચટણી બનાવવાની છે। આનાથી વઘાર કરવાનો મરચાં છે અને આદું નાખ્યું છે અને લસણ નાખ્યું છે। મિત્રો તમે આવા સમોસા કોઈ દી નહીં ખાધા હોય અને કાંઈક આ બનાવવાની રીત અલગ જ પ્રકારની છે, એ આટલું વિડીયોમાં આગળ બનાવી રહી છે। તમે જોઈ શકો છો આપણે ટમેટાં કાપવાનું શરૂ કરી દીધું છે। ટમેટાં કપાઈ જાય ત્યાર પછી ડુંગળી કાપી લેવાની છે। જોઈ શકો છો બટેટા આપણા ફાટી જશે એટલા બફાઈ જશે હાવ ઝીણા અને સુંદાઈ જાય એવા। ત્યાર પછી આપણે ખડા મસાલા લઈ લીધા છે, લવિંગ છે, લાલ મરચું છે અને બાદીઓ પણ છે, તમે જોઈ શકો છો। એને આપણે સારી રીતના આવી રીતના શેકવાના છે મિત્રો। શેકવા એટલે તેને સારી રીતનો પાક આવી જાય। મિત્રો આપણે મેંદાનો લોટ છે, તેમાં તેલ નાખ્યું હતું અને તેલનું મોણ આપ્યું હતું, પછી પાણી વડે બાંધી લેવાનું, એ તમને બધાને ખબર જ છે। ત્યાર પછી મિત્રો આપણે જે બટેટા હતા તેનો વઘાર કરવાનો છે। સૌથી પહેલાં આપણે ડુંગળી લઈ લીધી છે, ડુંગળી નખાઈ જાય એ થોડાક પાકી જાય 10 થી 15 મિનિટ, ત્યાર પછી આપણે ટમેટાં નાખી દેવાના છે। તમે જોઈ શકો છો મિત્રો એને પણ 10, 15, 20 મિનિટ પાકવા દેવાનું, કારણ કે ટમેટાં જરીક ઝીણા થઈ જાય અને ગળી જાય તેલમાં સારી રીતના ગળી જાય। ત્યાર પછી મિત્રો આપણે મીઠું અને હળદર નાખી દીધી છે। ત્યાર પછી આપણે થોડીક ખાંડ માટે નાખી દીધી છે, ગળું થાય એટલા માટે મિત્રો। ત્યાર પછી આપણે જે ઓલી ચટણી હતી મિક્સર ગ્રાઇન્ડમાં કાઢી હતી એ નાખી દેવાની। ત્યાર પછી જે ઓલો મસાલો હતો શેક્યો હતો તેને ખાંડીને આવી રીતનો ઝીણો હાવ કરી નાખ્યો છે અને એ પણ નાખી દીધો છે। ત્યાર પછી આપણે ખટાશ માટે થોડો લીંબુનો રસ નાખી દેવી મિત્રો। આને 5 થી 10 મિનિટ પાકવા દઈને તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે ઉપરથી ધાણા જીરું નાખ્યું છે, તેના પછી હવે બટેટા સીધા નાખી દેવાના અને બધા ભેળવા મળવાના બટેટા। ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો બટેટા ફળી જાય અને આપણે ચટણી બને રજવાડી, અને યારે એ ચટણી સારી લાગે મિત્રો। તીખું ખાતા હોય તો મરચાંની લીલી ચટણી, તમે જોઈ શકો છો કાંઈક આવી રીતના સમોસા બને છે। જો મિત્રો આ આપણે રોટલી ગોળ હોય એને વચ્ચેથી કટ મારી છે અને એક ભાગને આવી રીતનો ફિટ કરી દીધો છે, વચ્ચે મસાલો નાખીને ફરતી એક વાર દબી તૈયાર છે આપણા સમોસા।